ગુડ આફ્ટરનૂન શોમાં આપનું સ્વાગત છે। તો માર્કેટ જો ક્યાંને ક્યાંય જોશો નીચલા સ્તરથી સારી રિકવરી તો જોવા મળી 23,750 એટલે માત્ર જોઈશું 120 પોઈન્ટનો ઘટાડો હાલ ત્યાં જોવા મળે છે। બેંક નિફ્ટી બી જો ત્યાં બી જો એક આમ તો જોઈએ 1.5 થી 2% ઘટાડા હતા, માત્ર જોઈશું ત્યાં બી 460 પોઈન્ટનો ઘટાડો જોવા મળે છે। એટલે નીચલા સ્તરથી જો સારી રિકવરી બંને ઇન્ડેક્સ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી છે, એટલે સારી રિકવરીના ચાન્સીસ તો જોવા મળી રહ્યા છે। સેન્સેક્સ વીકલી એક્સપાયરી બી છે તો એના પર બી ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર પણ ભારતીય બજારમાં જોવા મળ્યું બંને તરફી મુવમેન્ટ। નિફ્ટી નીચલા સ્તરથી સારી રિકવરી 100 પોઈન્ટના ઘટાડા સાથે 23,700 ને પાર કારોબાર, તો સેન્સેક્સમાં પણ માત્ર 300 પોઈન્ટના ઘટાડા સાથે 76,300 ને પાર કારોબાર। બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરથી સારી રિકવરી, બેંક નિફ્ટી નીચલા સ્તરથી 400 પોઈન્ટ રિકવર થઈને 55,300 ને નજીક કારોબાર। બેંક નિફ્ટીના 3 સ્ટોક પોઝિટિવ તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। ઇન્ડસન, આઈડીએફસી, યસ બેંકમાં સૌથી વધુ વેચવાલી। મેટલ શેરોમાં પણ ઘટાડો, મેટલ ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો। જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર અને સેલમાં પણ વેચવાલી સાથે કારોબાર। ઓટો સ્ટોક સતત બીજા દિવસે ઘટાડો, ઓટો સ્ટોક રિવર્સ ગિયરમાં। મહિન્દ્રા, મારુતિ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો ભારત ફોર્જ, મધરસન, ટીવીએસ અને હીરો મોટોકોર્પમાં પણ વેચવાલી સાથે કારોબાર। નિફ્ટી એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સારી ખરીદારી, બંને ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી। કોલ ઇન્ડિયા, એનટીપીસી, રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ, ટાટા પાવર જેવા શેરોમાં સારી ખરીદારી। જો માર્કેટ ક્યાંય નીચલા સ્તરથી સારી રિકવરી આપવાનો પ્રયાસ તો કર્યું છે 23,740, એટલે જો 700 લેવલ હતું સસ્ટેન તેવું ખાસ કરીને કામકાજ હતું, કારણ કે જો ઓપનિંગ આપણે થયા હતા 23,600 આજુબાજુ, ત્યાંથી જો સારી રિકવરી આપણને ત્યાં નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ખાસ કરીને જોવા મળી છે। સેન્સેક્સ બી જો ત્યાં બી 76,423, એટલે ત્યાં બી જો 440 પોઈન્ટ આજુબાજુના આપણને જોશો ત્યાં પણ એક સારી એવી રિકવરીના ચાન્સ, એટલે ત્રણ ઇન્ડેક્સ જો નીચલા સ્તરથી સારી રિકવરી ખાસ કરીને ઇન્ડેક્સ સ્પેસિફિક પણ જોવા મળી છે। સ્ટોક બી જો આજે ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી રિલેટેડ સ્ટોક છે, સારી મજબૂતી આવા ખરાબ માર્કેટમાં આપણને જો કન્ટિન્યુઅસ, કારણ કે જે પાવરની ડિમાન્ડ ક્યાંને ક્યાં વધી રહી છે એના લીધે સારી મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે। રોલ જો આ બધા સ્ટોક સ્પેસિફિક બી ચર્ચા આગળ રાખીશું, પણ આપણા ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે એએનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ। જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે। કન્ટિન્યુઅસ બીજો દિવસ હતો, માર્કેટ ઘટાડો બતાવ્યો પણ સારી વસ્તુ છે, રિકવરી આપી, અને બીજી સારી વસ્તુ 23,700 પર ફાઇનલી આવી ગયા, બાઉન્સ બેક બતાવવાનો ટ્રાય કર્યો। સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, બંને તરફી મુવમેન્ટ ખાસ કરીને જોવા મળી છે। સેન્ટિમેન્ટ ખરાબ છે પણ ઉછાળો જોવા મળ્યો, થોડું રિલીફના પ્રયાસ માર્કેટ ક્યાંય ને ક્યાંય આપી રહ્યું છે, તો કયા લેવલ સ્પેસિફિક વોચ રાખીશું નિફ્ટી બેંક નિફ્ટી? ફર્સ્ટ ઓફ ઓલ તો માર્કેટ બેરિશ જ છે, બેરિશ ટોનમાં છે, એટલે અત્યારે હાલ તો સેલ ઓન રાઇઝનો અપ્રોચ રહેશે। લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 23,700, 23,639 આ જે લેવલ્સ છે એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે કામ કરશે, અને જો એની નીચે લેવલ બ્રેક થઈ જશે તો 23,300 સુધી પણ માર્કેટ જઈ શકે છે। અને અપસાઇડની વાત કરીએ તો 24,050, 24,100 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને નિફ્ટી જો 24,100 નું સ્ટ્રક્ચર બ્રેક કરે તો પછી 24,300, 24,600 સુધીની રેલી તમને જોવા મળી શકે, બીકોઝ એફઆઈઆઈ નું સેલિંગનું પ્રેશર ઘણું બધું છે। ગ્લોબલ ફેક્ટર્સ પણ ધ્યાનમાં રાખી અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ, જીઓપોલિટિકલ કન્ડિશન્સ, આ બધું આપણા માર્કેટ માટે હમણાં નેગેટિવ છે। સો સાઇડ વેઝ ટુ સ્લાઇટલી બેરિશ તમે અપ્રોચ લઈને ચાલી શકો। હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ઇમિડિયેટ સપોર્ટ 55,150 નો છે। હવે જો 55,150 ની નીચે 55,000 જો નીચે જતા રહીએ તો પછી 54,500, 54,000 અને અપસાઇડ 56,000, 56,100। હવે એની ઉપર 56,800, 57,000 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે, પણ ઓવરઓલ તમે જુઓ તો બેરિશ કેન્ડલ ફોર્મેશન આની અંદર જોવા મળ્યું છે બેંક નિફ્ટીમાં। સો કોશિયસ વ્યૂ સાથે બેંક નિફ્ટીમાં પણ ટ્રેડ કરવા જોઈએ લેવલ સ્પેસિફિક।
ઇન્ડેક્સ લેવલ સ્પેસિફિક, જેમ ગેસ્ટે આપણે જણાવી દીધું કે ખાસ કરીને જો કોશિયસ વ્યૂ છે, માર્કેટ ઘટાડો બતાવી રહ્યા છે, થોડો બાઉન્સબેક આપણને ટ્રાય કર્યો છે, હજી સેન્ટિમેન્ટ ક્યાંય ને ક્યાંય જો ખરાબ સાઈડ જ જોવા મળી જાય છે, એટલે હર ઉછાળ એક વખત જો જોઈશું સેલ ઓન રાઇઝ, એટલે બાય ડીપ સેલ ઓન રાઇઝ જો સ્ટ્રક્ચર અહીંયા ક્યાંય ને ક્યાંય રાખી શકાય. નિફ્ટી માટે જો 23,700 મેઇન સપોર્ટ, એની નીચે જાય છે તો 23,300 સુધીનો ફર્ધર બીજો ઘટાડો જોવા મળી શકે છે. અને ઉપરની તરફ નવી મજબૂતી જો ખાસ કરીને 700નું લેવલ તો છે, પણ ઉપરની તરફ જો 24,000 જો એ લેવલ ઉપર આપણે જઈએ છીએ ફરીથી, તો પછી નવી અપસાઇડ મૂવ નિફ્ટી માટે ખાસ કરીને જોઈ શકાય. અને સેમ બેંક નિફ્ટી જો નિફ્ટી કરતાં વધારે ઘટાડો સવારથી જ કન્ટિન્યુઅસ જોવા મળ્યો તો પ્રાઇવેટ PSU બંને હજી બી કન્ટિન્યુઅસ દબાણ બનાવી રહ્યા છે, એટલે ક્યાંને કે જો બેન્કિંગમાં પણ સારી રિકવરી જોવા મળી, પણ હજી જોઈશું કે બેંક નિફ્ટી જો નિયર બાય 1% ઘટાડો છે, એટલે બેંક નિફ્ટી માટે ખાસ કરીને 55,150 આજુબાજુ જે સપોર્ટ રહેશે, અને 55,000 જે લેવલ ડિસ્ટર્બ થાય છે તો ફરીથી ભારે ઘટાડો જોવા મળી શકે. નવી મજબૂતી માટે એમાં બી 56,000નું લેવલ ક્રોસ થાય છે તો પછી નવા અપમૂવ આપણને ખાસ કરીને જોઈ શકાય. એટલે લેવલ સ્પેસિફિક નવા ટ્રેડિંગ સ્પેસિફિક આપણે જોઈએ તો હાલ થોડું કોશિયસ વ્યૂ છે. લેવલ સ્પેસિફિક ખાસ કરીને કામકાજ અહીંયાથી હોવું જોઈએ, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને લેવલ સ્પેસિફિક જેમ વાત કરી, આ લેવલ ખાસ કરીને અહીંયાથી ફોકસ કરવાનું રહેશે. ઓવરઓલ નેક્સ્ટ હવે દર્શકોના સવાલ તરફ જઈએ તો જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે દર્શકનો, તેના તરફ જઈએ તો વિરેન શર્માજીનો ક્વેશ્ચન છે. ટીવીએસ મોટર જોઈએ તો 2,800 આજુબાજુ 50 ક્વોન્ટિટી બાય કરી છે, મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે, અને સ્ટોક હાલ જુઓ તો ભારે ઘટાડો. ટીવીએસ મોટર આજે 3440 આજુબાજુ સ્ટોક અત્યારે પહેલ બતાવી રહ્યો છે, એટલે ગઈકાલે બી જો ભારે ઘટાડો આપણને ઓટો સ્ટોકમાં જોવા મળ્યો હતો, આજે બી કન્ટિન્યુઅસ ફોલ ડાઉન ઓટો સ્ટોકમાં જોવા મળ્યું છે. તો ટીવીએસ મોટર ખાસ કરીને એમને બાઇંગ પ્રાઇસથી તો સારો ઉપર છે, બાઇંગ પ્રાઇસ ખાસી નીચે ચાલી રહી છે. તો જાગૃતિ મેડમ, ટીવીએસ મોટર ઓટો સ્ટોક જો ભારે વેચવાલી જો કન્ટિન્યુઅસ જોવા મળે છે, બાઇંગ પ્રાઇસ તો નો ડાઉટ નીચલા લેવલ છે, તો એક વખત એક્ઝિટ કરી લેવું જોઈએ, પ્રોફિટ આટલો છે જે ચાલી રહ્યો છે બુક કરી લેવો જોઈએ, કે પછી થોડું હજી બી ક્વોન્ટિટી જે હવે ઘટાડો આવી જ ગયો છે તો હજી રાખી શકે છે ક્વોન્ટિટી? 3400નું લેવલ બ્રેક કરે તો પછી એક વખત પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, બીકોઝ લાસ્ટ EMA ત્યાં આવેલી છે. હવે જો એ બ્રેક કરી નાખશે તો પછી સ્ટોક ફર્ધર ડાઉન સાઇડ 3300 ને 15 સુધી બતાવી શકે. સો જો વધારે નુકસાન ના લેવું હોય તો એક વખત બુક કરી લે, કેમ કે ઓવરઓલ ઓટો સેક્ટરના બધા સ્ટોક લાઈક સબડ્યુડ પરફોર્મન્સ જ બતાવી રહ્યા છે. ટીવીએસ મોટર ખાસ કરીને ભારે ઘટાડો આપણે જો તો ક્યાંય ને ક્યાંય ઓટો સ્ટોકમાં જોવા મળ્યો હતો, અને ખાસ કરીને ટીવીએસ મોટર 4.5% ઘટાડો. ગઈકાલે બીજો 2% આજુબાજુ કરેક્શન હતું, એટલે ક્યાંય ને ક્યાંય જો ટીવીએસ મોટર સેલિંગ મૂડમાં તો છે, પણ ઇન્વેસ્ટરનું બાઇંગ પ્રાઇસ એ સારું એવું નીચલા લેવલનું છે, એટલે જો પ્રોફિટમાં ચાલી રહ્યા છે એક વખત આ લેવલે થોડું એક્ઝિટ કરી શકે. સ્ટોક નીચે આવે છે તો ફર્ધર પછી નવી એન્ટ્રી બાર ડીપ કરી શકે છે. સેન્ટિમેન્ટ ક્યાંય ને ક્યાંય ખરાબ છે, જે સ્ટોક જે સેક્ટર સૌથી વધારે ચાલી ગયા હતા એમાં જો સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળ્યું. PSU બેંક જો, મેટલ જો, ઓટો સ્ટોક જે સારી મજબૂતી ચાલી ગયા હતા, સૌથી વધારે દબાણ જે માર્કેટ મારે છે તો એ સ્ટોક અને એ સેક્ટરમાં ખાસ કરીને જોવા મળે છે. તો ટીવીએસ મોટર ખાસ લેવલ સ્પેસિફિક જેમ વાત કરી 34 આજુબાજુ એ લેવલ ખાસ કરીને જોઈ ડિસ્ટર્બ થાય છે, તો ફર્ધર પછી ભારે ઘટાડો ટીવીએસ મોટરમાં જોવા મળી શકે છે. તો વાત થઈ કે ટીવીએસ મોટર વ્યૂ જેમ કે લોંગ ટર્મનો છે તો ખાસ કરીને એક વખત પ્રોફિટ બુક કરી ભાઈ બાર ડીપ સ્ટ્રક્ચર અહીંયાથી રાખી શકે છે ટીવીએસ મોટર. ઓવરઓલ જોઈએ તો વાત થઈ ગઈ ઓટો સ્ટોક ટીવીએસ મોટર. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન આવે છે જીગરજીનો કોટક મહિન્દ્રા બેંક ઉપર. કોટક મહિન્દ્રા બેંક 408 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે, લોંગ ટર્મનો વ્યૂ છે, અને કોટક મહિન્દ્રા બેંક સ્ટોક જો ભારે ઘટાડો સ્પ્લિટ થયા પછી પણ જો સૌથી વધારે ઘટાડો ગઈકાલે બી હતો, આજે બી ક્યાંય ને ક્યાંય જોવા મળે છે. તો કોટક મહિન્દ્રા બેંક 376 આજુબાજુ હાલ ટ્રેડ કરી રહ્યો છે, અને સૌથી ભારે ઘટાડો આપણે જોઈશું PSU બેંક ચાલી ગયા એટલે ઘટાડો જોવા મળે, પણ પ્રાઇવેટ બેંક તો ચાલ્યા નથી તો બી સેલિંગ પ્રેશર ત્યાં આપણને સૌથી વધારે જોવા મળે છે. સેક્ટર બી જો ભારે ઘટાડો જોવા મળ્યો છે. તો જાગૃતિ પ્રાઇવેટ બેંક એમાં ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંક આપણે જોશું ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી 40 રૂપિયા નીચે ચાલી રહ્યો છે, તો કઈ રીતનો વ્યૂ રાખશે આ લેવલે? કોટક મહિન્દ્રા બેંક જો લોંગ ટર્મ વ્યૂ હોય તો અત્યારે એના એક સપોર્ટ પાસે જ ટ્રેડ કરી રહ્યો છે. 378 377નો એક સપોર્ટ વીકલી ચાર્ટ પર દેખાઈ રહ્યો છે. બહુ તો સ્ટોક નીચે સપોર્ટ 360 869ની આસપાસ લે અને ત્યાંથી પાછું એક બાઇંગ આવે એવું લાગી રહ્યું છે. પણ જો લોંગ ટર્મ વ્યૂ હોય તો અત્યારે કોઈ સેલ નહીં કરવું જોઈએ, હોલ્ડનો અમારો વ્યૂ રહેશે. થઈ અહીંયા કોટક મહિન્દ્રા બેંક ભારે ઘટાડો કન્ટિન્યુઅસ જો સ્ટોકમાં આપણને જોવા મળે છે, એના લીધે જો
જોઈશું ઇન્વેસ્ટરના લેવલ પ્રાઇસથી પણ હાલ જો નીચે ચાલી રહ્યો છે, એટલે કોટક મહિન્દ્રા બેંક જેમ લેવલ સ્પેસે કીધું 370 જે સપોર્ટ છે હાલ તો એની આજુબાજુ ચાલી રહ્યો છે, તો એ લેવલ ડિસ્ટર્બ થાય તો 360-65 જે બી લેવલ કીધું ત્યાંથી પછી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. અને જેમ પોર્ટફોલિયો સ્ટોક છે લોંગ ટર્મ માટે ફંડામેન્ટલી જો બેન્કિંગ સ્ટોક પોઝિટિવ છે, પણ ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટીમાં દબાણના લીધે આપણને જોઈશું બેન્કિંગ સ્ટોકમાં પણ ભારે ઘટાડો ખાસ કરીને પ્રાઇવેટ બેંક લીધે જોવા મળ્યો હતો. ખાસ કરીને લેવલ સ્પેસિફિક વોચ રાખીને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ અહીંયા બની રહી છે કોટક મહિન્દ્રા બેંક. તો વાત થઈ ગઈ કોટક મહિન્દ્રા બેંક, ખાસ કરીને ત્યાંથી ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય બીજા સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જે ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, માર્કેટ પર એક નજર કરીએ તો ફર્ધર પાછું સેલિંગ જોવા મળ્યું છે, 160 પોઈન્ટનો ઘટાડો એ પાછા ફરીથી જો 700નું લેવલ છે આજુબાજુ નિફ્ટીમાં ફરીથી આવી ગયા છે. બેંક નિફ્ટી જો 55,150 એટલે ક્યાંય ને ક્યાંય જો મહત્વના સપોર્ટ આજુબાજુ ઇન્ડેક્સ ફરીથી જે લેવલ સપોર્ટ લેવાની ટ્રાય ક્યાંય ને ક્યાંય કરી રહ્યા છે. સેન્સેક્સની વીકલી એક્સપાયરી બંને તરફી મુવમેન્ટ જો ખાસ કરીને હાલ જોવા મળી છે. ઓપ્શનના પ્રીમિયમ બી જો ખાસ કરીને ભારે વોલેટિલિટી જેમ ઇન્ડેક્સમાં જોવા મળી છે એમ ખાસ કરીને આપણે જોઈશું ઓપ્શનમાં પણ ખાસ કરીને જોવા મળે છે. ટોટલ આ બધા વિશે તો ચર્ચા યથાર્થ રાખીશું. દર્શકોના સવાલ તરફ જઈએ, કે ઘણા સવાલ આવે છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન સમીરજીનો આવેલો છે એબીબી ઇન્ડિયા ઉપર. એબીબી ઇન્ડિયા 5650 આજુબાજુ 30 ક્વોન્ટિટી બાય કરી છે. ઓવરઓલ એબીબી આજે વાત કરીએ તો નો ડાઉટ સારી મજબૂતી આટલા ખરાબ માર્કેટમાં જોવા મળે છે. 1.5% મજબૂતી 6356. ઓવરઓલ જોઈશું સારા પ્રોફિટમાં તો ચાલી રહ્યા છે. ઓવરઓલ કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક છે. ઓવરઓલ જે સમાચાર આવે કે જે એફડીની જે પોલિસી આવી એના પછી જો બધા જ જે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક જે ઓવરઓલ જોઈશું ભારતીય સીમાને એની બહાર જે કામકાજ કરી રહ્યા છે એના લીધે સારું બેનિફિટ એ સ્ટોકમાં જોવા મળશે. તો એબીબી બી ખાસ કરીને જો એમાં મોટું કામકાજ કરી રહી છે તો સારી મજબૂતી એમાં જોવા મળી છે. તો જાગૃતિ મેડમ એબીબી જે પોઝિટિવ સમાચાર છે એ તો છે જ, પણ ચાર્ટ સ્પેસિફિક તમે કરી ના જોઈ રહ્યા છો એબીબી? એબીપીમાં એમણે બહુ સારા લેવલે 5600નું જે લેવલ હતું એ બ્રેકઆઉટ લેવલ બહુ ફાઇન લેવલે એમણે લીધેલું છે. અહીંયાથી સ્ટોક 6517 સુધીના લેવલ્સને શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. અને જો એની ઉપર સ્ટોક હોલ્ડ કરી ગયો તો 6700 7000 સુધીના પણ લેવલ્સ આની અંદર બતાવી શકે. બસ કે માર્કેટ થોડું બેરિશ છે એટલા માટે કોસ્ટની ઉપરનો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખે જેથી નુકસાન ના થાય, કેપિટલ લોસ પણ ના થાય અને પ્રોફિટનું પણ નુકસાન ના થાય. અહીંયા એબીબી ઇન્ડિયા સ્ટોક જો આટલા કરેક્શનમાં બી જો 1% મજબૂતી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. અને જે સમાચાર મેં કીધા એનું બી રિએક્શન છે ને ક્યાંને ક્યાંય જેમ લેવલ સ્પેસિફિક બી જેમ ગેસ્ટે બી કહ્યું જે 5600 આજુબાજુ હતો સારું બ્રેકઆઉટ આવ્યું. એના પછી જો 6000 ઉપરની પહેલ 6500 સુધી આજુબાજુ સ્ટોક ગયો, પણ માર્કેટ ખાસું વોલેટાઇલ છે તો ટ્રેલિંગ સ્ટોપલેસ તરીકે રાખે 6500 જે લેવલ સસ્ટેન થઈ જાય છે તો પછી ઉપર આપણને 6700 7000 સુધીના પણ લેવલ આપણને એબીબી ઇન્ડિયા ખાસ કરીને જોવા મળી શકે છે. તો આથી એબીબી ઇન્ડિયા ફંડામેન્ટલી મજબૂત સ્ટોક છે. અને જે ફેડની પોલિસીના સમાચાર આવ્યા પછી જો કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક દિક્સોન ખાસ કરીને મેઇન મોટું કામકાજ એનું છે. અને એના પછી જો તો એમ્બર, પીજીએલ અને એબીબી આ બધા બી સ્ટોક છે ખાસ કરીને અહીંયાથી ફોકસમાં બની રહ્યા છે. તો એબીબી આ લેવલ ખાસ કરીને હોલ્ડની સલાહ અહીંયાથી બની રહી છે એબીબી ઇન્ડિયા. ઓર જોઈશું નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે ધર્મેશજીનો એસ્ટ્રલ પાઇપ ઉપર. એસ્ટ્રલ પાઇપ સ્ટોક ગઈકાલે સારી મજબૂતી હતી, પણ આજે ક્યાંય ને ક્યાંય જો મજબૂતી થોડી એમણે ગુમાવી દીધી છે. 1540 આજુબાજુ 90 ક્વોન્ટિટી બાય કરી છે. 1 થી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જો એસ્ટ્રલ પાઇપ આજે થોડું દબાણ વધારે જોવા મળ્યું છે. ગઈકાલે જે સમાચાર આવ્યા હતા જે જળ જીવન જળ વિયન જે 8.17 લાખ કરોડ આજુબાજુ જે ઇન્વેસ્ટ કરશે એના પછી સારી મજબૂતી જોવા મળી હતી, પણ આજે જો 3.5% ઘટાડો. ઓવરઓલ સ્ટોક જોઈશું 1685 આજુબાજુ આવી ગયો છે. તો એક વાત જાગૃત મેડમ એસ્ટ્રલ પાઇપ આપણે જોઈએ પોઝિટિવ સમાચાર તો એક વાત સારા પ્રોફિટમાં લેવલે ચાલી રહ્યા છે. એક્ઝિટ કરી લેવું જોઈએ વોલેટાઇલ માર્કેટમાં કે હજી જે પોઝિટિવ સમાચાર બેસિસ પર હજી કન્ટિન્યુઅસ જોવા મળી શકે એસ્ટ્રલ? 1620નું લેવલ જો નીચેની સાઈડ તોડી નાખે આજ ડે ક્લોઝિંગ બેસિસ પર તો પછી એક વખત બુક કરી લે. બાકી હોલ્ડ અત્યારે કરી શકે. અપસાઇડ આની અંદર 1700-1800 સુધીની દેખાઈ રહી છે. પણ 1620નો એક સ્ટોપલોસ એમણે ટ્રેલિંગ સ્ટોપલોસ એમની કોસ્ટની ઉપર મૂકી દેવું છે. ઓકે, તો વાત થઈ ગઈ એસ્ટ્રલ પાઇપ. ગઈકાલે 4%ની મજબૂતી હતી, આજે પણ જો ક્યાંય ને ક્યાંય 3% આજુબાજુ ઘટાડો જોવા મળ્યો છે સ્ટોકમાં. એ ક્યાંય ને ક્યાંય જેમ લેવલ્સ કીધું કે 1620 એ લેવલ ખાસ કરીને સપોર્ટ કાં તો ટ્રેલિંગ સ્ટોપલેસ તરીકે કે એ લેવલ ડિસ્ટર્બ થાય છે એક્ઝિટ લઈ શકે છે. બાકી સ્ટોક પોઝિટિવ છે. જે ન્યૂઝ આવે એ બી સારા
એને સ્ટોકને ઇમ્પેક્ટ કરી શકે છે. બાકી મોમેન્ટમ 1700-1800 સુધી લોંગ ટર્મ આપણને સારું સ્ટ્રક્ચર એસ્ટ્રલમાં ખાસ કરીને જોવા મળી શકે. તો વાત થઈ કે એસ્ટ્રલ સારી મજબૂતી ગઈકાલે જોવા મળી હતી, પણ આજે માર્કેટના દબાણના લીધે ખાસ કરીને સ્ટોકમાં પણ કરેક્શન વારે આપણને 3.5% ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળે. તો વાત થઈ કે એસ્ટ્રલ મોમેન્ટમ હજી સ્ટોકમાં સારું જોવા મળી શકે છે લોંગ ટર્મ. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ સ્ટોક ઓવરઓલ જોઈશું. વિનીતજીનો આવ્યો છે રેડિકો ખેતાન. રેડિકો ખેતાન જોઈએ તો આ બી સ્ટોક છે. ગઈકાલે ઓર જો તો કે સમાચાર આવે તો કર્ણાટક સરકાર તરફથી જે લીકર કંપનીઓ છે એને કંઈ જે પહેલાં પ્રાઇઝિંગ છે જે ઓવરઓલ ગવર્મેન્ટ જે અહીંયાથી પહેલાં નક્કી કરતા હતા, હવે ગવર્મેન્ટ નક્કી નહીં કરે, જે લીકર કંપનીઓ જ કંઈ ને કંઈ પ્રાઇસ નક્કી કરશે. એના પછી રેડિકો ખેતાન, યુબીએલ, યુનાઇટેડ સ્પિરિટ બધા સ્ટોક સારી મજબૂતીમાં ચાલી ગયા હતા. ગઈકાલે સારી મજબૂતી હતી, પણ આજે જો કંઈ ને કંઈ થોડી મજબૂતી ગુમાવી છે, માર્કેટ ઘટાડો છે એના લીધે. હવે જોઈશું 2830 2% ઘટાડો આજે છે. ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ આપણે જોઈએ તો 2700 આજુબાજુ, એટલે 2820, એટલે 100 ક્વોન્ટિટી છે. એટલે અત્યારે જો તો સારા એવા પ્રોફિટમાં આ લેવલે ચાલી રહ્યા છે. અને લીકર કંપનીઓ જો કંઈ ને કંઈ ગ્લોબલ ક્યુઝથી આ સ્ટોકને તો કંઈ ને કંઈ ઇમ્પેક્ટ એટલે ખાસ જોવા નહીં મળે, પણ તો બી ઘટાડો આજે કન્ટિન્યુઅસ જોવા મળી છે. તો લીગલ સ્પેસિક આપણે ગેસ્ટ પાસેથી જાણીએ તો જાગૃતિ મેડમ, રેડિકો ખેતાન ઓવરઓલ જે સમાચાર તમે જણાવી દીધા, પણ ચાર્ટ સ્પેસિક તમે કરીને વ્યૂ રાખી રહ્યા છો રેડિકો ખેતાન. રેડિકો ખેતાનમાં નીચેની સાઈડ 2750 નો એક સપોર્ટ છે, પણ સ્ટોકમાં મુવમેન્ટ 2930 નું લેવલ ક્રોસ કર્યા પછી તમને 3050 સુધીનું જોવા મળી શકે, અને એની ઉપર 3050 ની ઉપર 3180. સો લેવલ સ્પેસિફિક આની અંદર ધ્યાન રાખવું જોઈએ. જો આ લેવલ ક્રોસ કરી જાય છે 2750 ને નીચે જો સ્ટોક ટ્રેડ કરવા માંડે છે, તો પછી એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ. તો રેડિકો ખેતાન લીકર કંપની આજે જો ભારે 2% ઘટાડો કે એને કંઈ લીકર સ્ટોકમાં જોવા મળ્યો છે. બીજા બી લીકર સ્ટોક ઓવરઓલ માઇનસ આપણને જોવા મળી જાય, પણ કે એને કંઈ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી ઉપર ચાલી રહ્યો છે. તો 2750 એક વખત રાખે, સ્ટોપલોસ રાખે, કાં તો સપોર્ટ રાખે. એક વાર ડિસ્ટર્બ થાય છે તો એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઉપરની તરફ નવી મોમેન્ટમ માટે 2990 એ લેવલ ક્રોસ થાય છે, તો પછી જેમ લાસ્ટ જે હાઈ બનાવ્યા હતા સ્ટોક 3300 સુધી ગયો હતો, એટલે 3000 ઉપર 3000 સુધીના પણ લેવલ આપણને રેડિકો ખેતાનમાં જોવા મળી શકે છે. કે એને કહેજો સ્ટોક સારી મજબૂતી, અને જેમ લીકરની પણ જે ન્યૂઝ આવી હતી એના પછી સારું રિએક્શન લીકર સ્ટોકમાં આપણને જોવા મળ્યું હતું. તો ખાસ કરીને રેડિકો ખેતાન આ લેવલ ખાસ કરીને ત્યાંથી ફોકસ રાખવું જોઈએ, હોલ્ડની સલાહ બની રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો રાજીવ મહેતાનો સવાલ આવેલો છે. ગ્રો ઓરલ બેલીને સ્ટોક ઉપર 152 બાઇંગ પ્રાઇસ, 1000 ક્વોન્ટિટી, 4 થી 5 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે, અને ઓવરઓલ જો 154 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો ગ્રો ઓવરઓલ વાત કરીએ કે સ્ટોક જોશું તો ઓવરઓલ આઈપીઓ ટાઈમથી લોકોને સારું કમાણી ત્યાં આપી ચૂક્યો છે. એના પછી જો ક્યાંય ને ક્યાંય સ્ટોક એક રેન્જમાં કારોબાર કર્યો છે. 154 એટલે એમના બાઇંગ પ્રાઇસથી તો ₹2 ઉપર છે હાલ, પણ ગ્રો 4 થી 5 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. તો જાગૃતિ મેડમ, ગ્રો ઉપર શું સલાહ અહીંયા બનશે? સ્ટોક એક બેરિશ મોડમાં હોય એ રીતે ઓવરઓલ પરફોર્મન્સ બતાવી રહ્યું છે. સપોર્ટ 146 ની આસપાસનો છે. હવે ત્યાંથી જાણે એક પુલબેક બતાવ્યું છે, એટલે સ્ટોક 160 સુધી ઉપર જઈ શકે, અને એની ઉપર 162. પણ જ્યાં સુધી સ્ટોક 167 નું લેવલ ક્રોસ નહીં કરે ત્યાં સુધી એમાં એક ફર્મ અપસાઇડ મુવમેન્ટ દેખાઈ નથી રહી. સો લેવલ સ્પેસિફિક આની અંદર ધ્યાન રાખવું જોઈએ. અને જો સ્ટોક 140 નું લેવલ ક્રોસ કરી નાખે તો પછી એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, તો વાત થઈ ગઈ ગ્રો. થોડું અંદર સ્ટ્રક્ચર જો થોડું નેગેટિવ જોવા મળ્યું છે. કેપિટલ માર્કેટ થીમ છે, તો માર્કેટ ઘટાડો બતાવે ત્યારે આ સ્ટોક બી છે ભારે ઘટાડો ત્યાં આપણને સ્ટોકમાં બી જોવા મળતો હોય છે. તો લીગલ સ્પેસિક જેમ વાત કરીએ 140 આ લેવલ ડિસ્ટર્બ થાય છે, તો પછી એક વખત એક્ઝિટ લઈ લેવો જોઈએ, કારણ કે બીજો ઘટાડો કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ જેમ નવી મોમેન્ટમ હાલ તો રેન્જમાં બેરિસ આપણને સ્ટ્રક્ચર જોવા મળ્યું છે, તો નવી મોમેન્ટમ જેમ 160-170 આજુબાજુ જોવા મળે, પછી નવી મોમેન્ટમ માટે ગ્રો આપણને તૈયાર થતો જોવા મળશે. સેન્ટિમેન્ટ થોડા ખરાબ છે, લાલ સ્ટોક જોશો ડાઉન સાઇડ જ ક્યાંને ક્યાં જોવા મળ્યું છે, તો ગ્રો ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું. લાસ્ટ સવાલ લઈ લઈએ તો લાસ્ટ ક્વેશ્ચન ઓવર જોઈશું. લાસ્ટ ક્વેશ્ચન આપણી જોડે જયદીપજીનો આવેલો છે. સીએસસી ઓવરઓલ પાવર ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ સ્ટોક છે. પાવર ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ સ્ટોક સારી મજબૂતી, માર્કેટ ખરાબ છે પણ આ બધા સ્ટોક સારી મજબૂતી આપે છે. આજે બી 4 થી 4.5% મજબૂતી, 148ની બાઇંગ પ્રાઇસ છે, 900 ક્વોન્ટિટી છે, અને 161 આજુબાજુ ચાલી રહ્યો છે. આજે બી જો 4.5% મજબૂત ક્યાંને ક્યાં સ્ટોક ચાલી રહ્યો છે. તો જાગૃતિ સીએસસી પાવર ડિસ્ટ્રીબ્યુશન સ્ટોકને સેન્ટિમેન્ટથી ક્યાંને ક્યાંય ઇમ્પેક્ટ નથી પડતી. કોલ ઇન્ડિયા અને સીએસસી સારી મજબૂતી. તો સીએસસી આ લેવલે શું કરવું જોઈએ જાગૃતિ મેડમ?
સીએસસી ઓવરઓલ દેખો તમે જુઓ તો આજના વોલ્યુમ્સ બહુ જ સરસ છે ડેલી ચાર્ટ ઉપર, મોટા ચાર્ટ ઉપર, એટલે ઇન્ટરેસ્ટ ઘણો બતાવી રહ્યા છે લોકો આની અંદર. અને બીજું કે પાવર સેક્ટર એટલે કે એનર્જી સેક્ટરનો સ્ટોક છે. આ સિચ્યુએશનમાં લાઈક એનર્જી સેક્ટરના સ્ટોક્સ લઈ લો કે રિન્યુએબલ એનર્જી લઈ લો કે પછી કોલ ઇન્ડિયા જેવા ફોસિલ ફ્યુલ વાળા સ્ટોક લઈ લો, તો આ બધા ફોકસમાં છે. બિકોઝ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના પ્રાઇસીસ પર જે ઇમ્પેક્ટ જોવા મળી રહી છે એના લીધે. સો સીએસસી પણ એક સારો સ્ટોક લાગી રહ્યો છે. આજનો હાઈ જો ક્રોસ કરી નાખે 165 નું લેવલ, બિકોઝ આજે ઓલરેડી એને એક ઈએમએ ક્રોસ કરી અને હાઈ બનાવ્યો છે. જો એ હાઈ ક્રોસ કરી નાખે તો સ્ટોકમાં પછી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે છે. અને એ લેવલ્સ તમને જોઈ શકશો 176 સુધીના. સો કમ્પ્લીટલી ફોકસ સ્ટોક રહેશે અને 165 નું લેવલ ક્રોસ કરવું જરૂરી છે ફોર મોર અપસાઇડ. કમ્પ્લીટલી ફોકસ સ્ટોક અને જેમ એનર્જી થીમ પેક્ટ સારી મજબૂતી 2% મજબૂતી અને કહેને કે જો આ સ્ટોક એવા છે કે સેફ હેવન તરીકે કહેને કે આટલા ખરાબ માર્કેટમાં પોઝિટિવ રિએક્શન આપણને દોસ્તો સ્ટોકમાં મળી રહ્યું છે. તો એનટીપીસી, કોલ ઇન્ડિયા, રિલાયન્સ બી જો ખાસ કરીને સારી મજબૂતી બતાવી રહ્યો છે ખરાબ માર્કેટમાં. અને સીએસસી જેમ આ બી સ્ટોક વાત કરી કે જેમાં પણ સારી મજબૂતી લેવલ સ્પેસિફિક બી જેમ ગેસ્ટે કહ્યું સારી અપસાઇડ બતાવી છે આજે સારો વોલ્યુમ સાથે. તો આજનો હાઈ 164.90 છે એટલે 165 ઉપર જો ક્લોઝિંગ આપે છે તો પછી નવા અપમૂવ માટે આ સ્ટોક બી રેડી થઈ જશે. તો સીએસસી ખાસ કરીને સારા લેવલની બાઇંગ પ્રાઇસ છે તો હજી બી કન્ટિન્યુઅસ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. સીએસસી ખાસ કરીને લોંગ ટર્મનો વ્યૂ છે તો પોઝિટિવ સલાહ બને છે, હોલ્ડની સલાહ રહેશે સીએસસી પર. તો જાગૃતિ મેડમ આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી સ્ટોક અને ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. આમાંથી અમારી કોઈ પર્સનલ પોઝિશન્સ છે નહીં. ક્લાયન્ટને અલગ લેવલથી સ્ટોક્સ આપેલા હોઈ શકે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવાય. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. જાગૃતિ મેડમ સુમાવા માટે ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, દર્શકોના સવાલનો આપણે વ્યૂ જાણ્યો ગેસ્ટ તરફથી, તો એ લેવલ ખાસ કરીને આથી ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે કે બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આજના દિવસના મેઇન સમાચાર છે જે લંચ ટાઈમ આપણો શો છે એમાં ખાસ કરીને ચર્ચા યથાર્થ રાખીશું.